જરા કલ્પના કરો કે તમારે એક એવા દેશ માટે નિયમોનું પુસ્તક લખવાનું છે જ્યાં 140 કરોડથી વધુ લોકો રહે છે, જ્યાં સેંકડો અલગ અલગ ભાષાઓ બોલાય છે, અલગ અલગ પહેરવેશ છે અને વિવિધ સંસ્કૃતિઓ એકસાથે શ્વાસ લે છે. હા, અને આ કોઈ નાનું કામ તો છે જ નહીં. સ્વાભાવિક છે કે આવું પુસ્તક લખવા બેસીએ તો તે હજારો પાનાઓનું બને. બિલકુલ. પણ આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ વાંચીને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થાય છે કે ભારતના બંધારણનો અસલી આત્મા, મતલબ એની આખી ફિલોસોફી માત્ર એક જ પાનામાં સમાવી દેવામાં આવી છે. બરાબર. તો આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે આ જ એક પાનાની એટલે કે ભારતના બંધારણના આમુખની વાત કરવાના છીએ. ચલો આને સમજીએ. કોઈપણ પુસ્તકની શરૂઆતમાં પ્રસ્તાવના હોય છે, પણ ભારત જેવા વિશાળ દેશના બંધારણની પ્રસ્તાવના માત્ર એક ઔપચારિકતા નથી. ના, જરાય નહીં. અહીં એક રસપ્રદ બાબત એ છે કે આપણે ભલે અમેરિકાના બંધારણમાંથી પ્રેરણા લઈને આ ખ્યાલ અપનાવ્યો હોય, કારણ કે અમેરિકાએ સૌથી પહેલા આમુખની શરૂઆત કરી હતી. હા, એમણે શરૂઆત કરી હતી. સાચી વાત, પણ ભારતના સંદર્ભમાં આ આખા દેશનો પરિચયપત્ર બની જાય છે. જ્યારે પણ દેશના કાયદા ઘડનારાઓ કે સુપ્રીમ કોર્ટ કોઈ અસમંજસમાં મુકાય છે ને, ત્યારે આ આમુખ બંધારણના અસ્પષ્ટ શબ્દોને સમજવા માટેની એક ચાવી પૂરી પાડે છે. ઓહ, એટલે એક હોકાયંત્ર જેવું કામ કરે છે. એકદમ સાચું. તો આમુખ શું છે તો સમજ્યા, પણ સ્ત્રોતોમાં રહેલી તારીખો પર નજર કરીએ તો એક મોટો સવાલ ઊભો થાય છે. 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ બંધારણ સભામાં એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હા. ત્યારબાદ 22 જાન્યુઆરી 1947ના રોજ તેનો સ્વીકાર થયો. પછી 26 નવેમ્બર 1949ના રોજ તેનો ઔપચારિક સ્વીકાર થયો અને છેક 22 જાન્યુઆરી 1950ના રોજ તેનું અમલીકરણ થયું. હા, મતલબ આ માત્ર એક જ પાનું ફાઇનલ કરવામાં આટલા બધા વર્ષો લાગી ગયા. આટલો લાંબો સમય કેમ? કારણ કે જુઓ, આ માત્ર તારીખો નથી. આ કોઈ સામાન્ય લખાણ ન હતું. આ એક નવા જન્મેલા રાષ્ટ્રના નિર્માણની પ્રક્રિયા હતી. બંધારણ સભાના સભ્યો બહુ સારી રીતે જાણતા હતા કે તેઓ જે પણ શબ્દ અહીં લખશે તેની અસર આવનારી અનેક પેઢીઓ પર પડવાની છે. હા, એ તો છે. એટલે આ કોઈ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ન હતો, પણ એક અત્યંત ધીમી અને મક્કમ પ્રક્રિયા હતી. દરેક શબ્દના વજન પર કલાકો સુધી દલીલો થઈ હતી. બરાબર. અને આ દસ્તાવેજ માત્ર કાનૂની આંટીઘૂંટીઓથી નથી ભરેલો. તેની પાછળ એક બહુ જ સુંદર કલાત્મક દૃષ્ટિ પણ છે. સ્ત્રોતો જણાવે છે કે સર BN રાવ દ્વારા તેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. હા, અને તેની આસપાસની ડિઝાઇન પણ બહુ ખાસ છે. બિલકુલ. જબલપુરના પ્રખ્યાત ચિત્રકાર શ્રી બેહોહર રામ મનોહર સિન્હાએ તેની કલાત્મક ડિઝાઇન તૈયાર કરી હતી. અને મને સ્ત્રોતોમાં એક બહુ જ રસપ્રદ અને ગર્વ લેવા જેવી વિગત મળી. કઈ વિગત? આ આમુખના પૃષ્ઠના એકદમ નીચેના ખૂણામાં બહુ જ નાનકડા અક્ષરે દેવનાગરી લિપિમાં રામ એવી ટૂંકી સહી કરેલી છે. ઓહ વાહ! હા, આ બરાબર એવું જ છે કે જેમ કોઈ મહાન ચિત્રકાર પોતાનું માસ્ટરપીસ બનાવે અને છેલ્લે ખૂણામાં પોતાની ઓળખ મૂકી દે. બહુ સરસ સરખામણી છે. અને આ દર્શાવે છે કે આ માત્ર કાયદાશાસ્ત્રીઓનું કામ ન હતું. તેમાં ભારતની કલાનો પણ જીવ છે. સાચી વાત છે. તો ઇતિહાસના પાનાઓમાંથી બહાર આવીને હવે એ જોઈએ કે આ બંધારણની તાકાત ખરેખર કોના હાથમાં છે અને આ દેશનું માળખું કેવું છે. હા, આ સૌથી મહત્વનો ભાગ છે. આમુખ 4 મુખ્ય આધારસ્તંભો પર ઊભું છે. બરાબર. સૌથી પહેલો સ્તંભ છે સત્તાનો સ્ત્રોત. આમુખની શરૂઆત જ અમે ભારતના લોકો એવા શક્તિશાળી શબ્દોથી થાય છે. આનો અર્થ એ છે કે કોઈ બ્રિટિશ પાર્લામેન્ટ કે અન્ય કોઈ બાહ્ય શક્તિએ આ બંધારણ આપણા પર લાદ્યું નથી. મતલબ લોકોએ જાતે જ પોતાના માટે આ બનાવ્યું છે? બિલકુલ. લોકોએ પોતાને અર્પણ કર્યું છે. આ જ દેશની ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનો પાયો છે. અને બાકીના 3 સ્તંભો જે રાજ્યની મૂળ પ્રકૃતિ નક્કી કરે છે, એ કયા છે? મૂળ બંધારણમાં તે 3 સ્તંભો હતા: સાર્વભૌમ, લોકશાહી અને પ્રજાસત્તાક. સાર્વભૌમનો અર્થ બહુ સીધો છે. ભારત હવે કોઈનું સંસ્થાન કે કોલોની નથી. બરાબર. આપણે આંતરિક અને બાહ્ય નીતિઓ માટે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. હા. અને લોકશાહી એટલે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, જેની વાત બંધારણના અનુચ્છેદ 326માં છે. પણ અહીં ખરેખર રસપ્રદ બાબત એ આવે છે કે લોકશાહી તો બ્રિટનમાં પણ છે જ ને?
હા બિલકુલ છે. તો પછી આપણે લોકશાહી અને પ્રજાસત્તા બંને શબ્દો સાથે કેમ વાપરીએ છીએ? ભારતના આમુખમાં પ્રજાસત્તાક શબ્દ અલગથી શા માટે મૂકવો પડ્યો? આ બહુ જ સારો પ્રશ્ન છે. બ્રિટનમાં લોકશાહી છે, લોકો વોટ આપે છે, પણ ત્યાં રાજ્યના સર્વોચ્ચ વડા રાજા કે રાણી હોય છે. એટલે કે એ પદ વંશાનુગત છે. હા, વારસામાં મળે છે. જ્યારે ભારતમાં પ્રજાસત્તાક એટલે કે રિપબ્લિક શબ્દ મૂકવાનો અર્થ એ છે કે દેશના સર્વોચ્ચ વડા એટલે કે રાષ્ટ્રપતિ વંશાનુગત નથી. તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. ઓહ, એટલે આ સિદ્ધાંત આપણે ફ્રાન્સ પાસેથી લીધેલો છે, બરાબર ને? હા, એકદમ સાચું. અને આનો એક બીજો મોટો વ્યાવહારિક અર્થ એ પણ છે કે દેશના તમામ જાહેર હોદ્દાઓ કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિક માટે ખુલ્લા છે. સમજાયું. કોઈ એક વર્ગનો ઇજારો નથી. બિલકુલ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ અંગે એક બહુ જ ઊંડી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે રાજકીય લોકશાહી સામાજિક લોકશાહી વિના લાંબો સમય ટકી ન શકે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ માત્ર શાસનની પદ્ધતિ નથી, તે સામાજિક સમાનતાનું એક શસ્ત્ર છે. હા, બહુ પાવરફુલ વિચાર છે. પણ મૂળ બંધારણની આ પ્રકૃતિ સમજ્યા પછી એ જોવું અગત્યનું છે કે સમયની સાથે આ રાજકીય જન્મકુંડલીમાં કેવા પરિવર્તનો આવ્યા. હા, કારણ કે જરૂરિયાતો બદલાતી રહે છે. બરાબર. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે 1976માં થયેલા 42માં બંધારણીય સુધારાનો, અને અત્યાર સુધીનો આ એકમાત્ર સુધારો છે જે આમુખમાં થયો છે. સાચી વાત છે. આ સુધારાથી 3 નવા શબ્દો ઉમેરાયા: સમાજવાદી, પંથનિરપેક્ષ અને અખંડિતતા. આને આપણે એક સ્માર્ટફોનના સોફ્ટવેર અપડેટ સાથે સરખાવી શકીએ. સોફ્ટવેર અપડેટ એ કઈ રીતે? એટલે જુઓ, ફોનનું મૂળ હાર્ડવેર એ જ છે, પણ નવી જરૂરિયાતો મુજબ સિસ્ટમ અપડેટ થાય છે. હવે સ્ત્રોતો એ પણ નોંધે છે કે આ સુધારો બહુ ચર્ચાસ્પદ અને રાજકીય રીતે અસ્થિર સમયગાળામાં થયો હતો. પણ આપણે કોઈ રાજકીય પક્ષપાતમાં પડ્યા વિના તટસ્થપણે જોઈએ તો આ શબ્દોએ ભારતના મૂળભૂત માળખાને સ્પષ્ટ લેખિત સ્વરૂપ આપ્યું. એકદમ સાચી વાત કહી તમે. આ શબ્દો બહુ મહત્વના છે. ચાલો સમાજવાદી શબ્દને સમજીએ. ભારતમાં રશિયા કે ચીન જેવો કટ્ટર સમાજવાદ નથી. હા, આપણે ત્યાં બધું સરકારના હાથમાં નથી. બરાબર. આપણો સમાજવાદ લોકતાંત્રિક સમાજવાદ છે. આનો મુખ્ય હેતુ ગરીબી અને અસમાનતા દૂર કરવાનો છે, જેની વાત અનુચ્છેદ 38 અને 39માં છે. અને આ વિચાર 1955ના આવડી સત્રમાં જ સ્વીકારાઈ ગયો હતો. મતલબ વિચાર પહેલેથી હતો, બસ શબ્દ 1976માં ઉમેરાયો. બિલકુલ. અને બીજો શબ્દ છે પંથનિરપેક્ષ એટલે કે સેક્યુલર. આનો સીધો અર્થ એ છે કે રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી. એટલે કે દેશનો કોઈ સત્તાવાર ધર્મ નથી. હા, રાજ્ય માટે બધા જ ધર્મો સમાન છે અને અનુચ્છેદ 25 મુજબ બધાને સમાન આદર અને રક્ષણ મળે છે. તો રાજ્ય કેવું હશે એ તો આપણે નક્કી કરી લીધું. પણ હવે સવાલ એ છે કે આ રાજ્ય તેના નાગરિકોને આપશે શું? મતલબ આટલી મોટી વ્યવસ્થા ઊભી કરવાનો હેતુ શું? અને એ સમજવા માટે આપણે બંધારણના ઉદ્દેશો સમજવા પડે. બરાબર. સ્ત્રોતોમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા એમ 4 મુખ્ય ઉદ્દેશોની વાત છે. સૌથી પહેલા ન્યાયની વાત કરીએ, જે રશિયન ક્રાંતિમાંથી પ્રેરિત છે. હા. તેમાં સામાજિક ન્યાય એટલે કે અનુચ્છેદ 15 મુજબ કોઈ ભેદભાવ નહીં. આર્થિક ન્યાય એટલે અનુચ્છેદ 39 મુજબ સંપત્તિની સમાન વહેંચણી. અને રાજકીય ન્યાય એટલે અનુચ્છેદ 16 મુજબ સમાન તક. બિલકુલ. અને ત્યારબાદ આવે છે સ્વતંત્રતા અને સમાનતા, જે ફ્રેન્ચ ક્રાંતિમાંથી પ્રેરિત છે. આમુખમાં 5 પ્રકારની સ્વતંત્રતા છે: વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. આ અનુચ્છેદ 19 અને 25થી 28માં છે. અને 2 પ્રકારની સમાનતા છે: દરજ્જાની અને તકની સમાનતા, જે અનુચ્છેદ 14થી 18માં છે. ઈદો લાવવાથી ખરેખર સમાનતા આવી જાય? આ બહુ વ્યાવહારિક પ્રશ્ન છે. હા, કારણ કે જો તમે બધાને એકસરખી હરીફાઈમાં ઉતારી દો તો જે પહેલેથી જ નબળા છે તે તો પાછળ જ રહી જવાના ને. બિલકુલ. અને આ જ કારણસર સામાજિક ન્યાય હેઠળ એટલે કે અનુચ્છેદ 15 મુજબ પછાત વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ઓ, અનામત ને બધું. હા, સમાનતાનો અર્થ બધા માટે આંખ બંધ કરીને એક જ નિયમ લાગુ કરવો એવો નથી થતો, પણ સમાન તક આપવા માટે લેવાતા હકારાત્મક પગલાં છે. જો કોઈ પાછળ રહી ગયું હોય તો તેને સમાન સ્તર પર લાવવા માટે વિશેષ ટેકો આપવો પડે. બરાબર છે.
એટલે કે એ સાચી સમાનતા લાવવાનો જ એક રસ્તો છે. એકદમ સાચું. અને આ બધાને જોડી રાખતો છેલ્લો ઉદ્દેશ્ય છે બંધુતા. હા, ભાઈચારો. હા, તેમાં બે વસ્તુઓ સમાયેલી છે: વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની અખંડિતતા. આપણે ત્યાં અસ્પૃશ્યતા જેવી પ્રથાઓ હતી જેને અનુચ્છેદ 17 હેઠળ નાબૂદ કરવામાં આવી, જેથી વ્યક્તિની ગરિમા જળવાય. અનુચ્છેદ 42 માનવોચિત દશાની ખાતરી આપે છે. અને જ્યારે નાગરિકો વચ્ચે આવો ભાઈચારો હોય, જે અનુચ્છેદ 51A હેઠળ મૂળભૂત ફરજ પણ છે, તો જ દેશની ભૌગોલિક અને મનોવૈજ્ઞાનિક અખંડિતતા જળવાઈ રહે. બિલકુલ. આ આદર્શો બહુ જ મહાન છે. પણ આટલા બધા ભવ્ય ઉદ્દેશો જોયા પછી એક પ્રેક્ટિકલ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ આદર્શોને કોર્ટમાં પડકારી શકાય? ન્યાયિક દૃષ્ટિકોણથી આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો સરકાર આ આદર્શો પૂરા ન કરે તો શું કોઈ નાગરિક સીધો આમુખ લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે? ના, ન્યાયિક દૃષ્ટિકોણથી આમુખની કેટલીક મર્યાદાઓ છે. કાનૂની ભાષામાં કહીએ તો તે ઇન્સાફી તપાસને પાત્ર નથી. એટલે કે સીધો ન્યાયાલયનો આશરો લઈ શકાતો નથી. હા, અને તે ધારાસભાની સત્તાનો સ્ત્રોત પણ નથી કે તેના પર કોઈ પ્રતિબંધ પણ નથી મૂકતો. તો આ એક અગત્યનો પ્રશ્ન ઊભો કરે છે. જો કોર્ટમાં આ લાગુ જ ન પાડી શકાય તો તેનું મૂલ્ય શું? મતલબ આ માત્ર સારા સારા શબ્દો જ છે? ના, એવું બિલકુલ નથી. આની વાસ્તવિક શક્તિ એ છે કે જ્યારે બંધારણની કોઈ કલમ અસ્પષ્ટ હોય અથવા કાયદાનું અર્થઘટન કરવાનું હોય, ત્યારે સુપ્રીમ કોર્ટ આ આમુખનો જ ઉપયોગ કરે છે. તે બંધારણના ઘડવૈયાઓના મન અને ઉદ્દેશ્યોને સમજવાનું સૌથી શક્તિશાળી સાધન છે. ઓહ, એટલે જ વિદ્વાનોએ તેના આટલા વખાણ કર્યા છે. હા, સ્ત્રોતોમાં અનેક વિદ્વાનોના મંતવ્યો છે. બિલકુલ. જેમ કે કનૈયાલાલ મુનશી તેને રાજકીય જન્મકુંડલી કહે છે. હા, અને N.A. પાલકીવાલા તેને બંધારણનું પરિચયપત્ર માને છે. બરાબર. પંડિત ઠાકુરદાસ ભાર્ગવે તો તેને બંધારણની આત્મા અને ચાવી કહી છે. અને સર અર્નેસ્ટ બાર્કરે પણ તેને માનવ સભ્યતાની ઉમદા ભાવનાઓ કહીને બિરદાવ્યું છે. આ બધા મંતવ્યો પરથી એ જ સાબિત થાય છે કે ભલે તે સીધો કાયદો ન હોય, પણ તે દેશનો આત્મા ચોક્કસ છે. એકદમ સાચી વાત. તો આખી ચર્ચાનો સારાંશ જો કાઢવો હોય તો આપણે કહી શકીએ કે આમુખ માત્ર શબ્દોનો સમૂહ નથી. ના, જરાય નહીં. તે 140 કરોડથી વધુ ભારતીયોને એકતાના તાંતડે બાંધી રાખતી ભારતના ભવિષ્યની બ્લુપ્રિન્ટ છે. બિલકુલ. તો આ બધાનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે આપણે પોતે જ ભારતના લોકોએ જ આપણી જાતને આ વ્યવસ્થા અર્પણ કરી છે. આ કોઈ બહારની ભેટ નથી. હા, આ લોકશાહીની સૌથી મોટી તાકાત છે. સાચી વાત. અને હવે આ એપિસોડ પૂરો કરતા પહેલા હું એક પ્રોવોકેટિવ વિચાર મૂકવા માંગુ છું, જે મને આ ચર્ચા પરથી જ આવ્યો. ચોક્કસ. કયો વિચાર? આપણે જોયું કે 1976માં સમયની માંગ મુજબ આમુખમાં સુધારો કરવામાં આવ્યો હતો. અને નવા શબ્દો ઉમેરાયા હતા. હા, સમાજવાદી અને પંથનિરપેક્ષ. બરાબર. તો વિચારો, જો ભવિષ્યમાં ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ નવા યુગમાં આપણી પેઢી આ આમુખમાં નવો ઉમેરો કરવા માંગે, તો શું તેમાં ડિજિટલ સ્વતંત્રતા કે ડેટાની ગરિમા જેવા શબ્દો ઉમેરાઈ શકે ખરા? ઓહ વાહ! આ ખરેખર બહુ ઊંડો વિચાર છે. હા, કારણ કે જેમ સમાજ બદલાય છે તેમ તેના આદર્શોનું સ્વરૂપ પણ બદલાય છે ને. બિલકુલ. તો આ વિચાર સાથે જ આપણે આજનું આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ પૂરું કરીએ છીએ. આ ચર્ચામાં જોડાવા બદલ અને આટલી રસપ્રદ માહિતી શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી ચર્ચા સાથે. ત્યાં સુધી વિચારતા રહો.